સ્વાગત છે મિત્રો તમારું કાઠિયાવાડી પ્રોગ્રામ રેસિપીમાં। આજે આપણે નવી રેસિપી લઈને મિત્રો આવી ગયા છીએ। ગુવાર બટેટાનું શાક એકદમ નવી રીતે આપણે બનાવશું મિત્રો, ગુવાર બટેકાનું શાક। તો ચાલો મિત્રો આપણે જોઈએ। સૌથી પહેલાં મિત્રો આપણે ગુવાર અને બટેકાને બેને પાણી વડે ધોઈ નાખશું વ્યવસ્થિત રીતે, જેથી તેમાં જે કીટાણુ હોય તે દૂર થઈ જાય એટલા માટે। ત્યાર પછી મિત્રો આપણે બટેટાનું કટિંગ કરી લઈશું। મોટી સાઈઝમાં આપણે કટિંગ કરવાનું છે। પછી મિત્રો આપણે ગુવારનો જે ઉપરનો ભાગ આવે છે તેને આપણે હટાવી દેવાનો છે, તેને આપણે ડીટીયુ કહેવી છે તેને હટાવી દેવાનું છે મિત્રો। બધી વસ્તુનું કમ્પ્લીટલી કટિંગ થઈ ગયું છે। ત્યાર પછી આપણે ગેસને પ્રગટાવી લઈશું મિત્રો, અને તેમાં આપણે તપેલું આપણે હવે તેલ એડ કરીશું। તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે, તેથી આપણે બટેટા અને ગુવાર બે તેલની અંદર છેડવવાના છે એટલા માટે। જેવું તેલ આવી જાય એટલે આપણે તરત જ તેમાં સૂકા મરચાં, આખું જીરું અને તમાલપત્રના પાન આપણે એડ કરી દઈશું મિત્રો। અને વ્યવસ્થિત રીતે આપણે તેલમાં ફૂટવા દઈશું। ત્યાર પછી તરત જ આપણે જે ગુવારનું છે તે એડ કરી દેવાનો છે।
ગુવારને તેલમાં આપણે ચડવી લઈશું. અને મિત્રો આપણે 15 થી 20 મિનિટ માટે ગુવારને તેલની અંદર ચડવા દેવાનો છે. ત્યાર પછી તરત જ આપણે તેમાં બટેટાનું કટિંગ જે કર્યું છે તે એડ કરી દઈશું. એ બંનેને આપણે 5 થી 7 મિનિટ તેલની અંદર ચડવા દઈશું. જેવું મિક્સ થઈ જાય એટલે આપણે તરત જ એમાં સ્વાદ પૂરતું મીઠું એડ કરી દઈશું. ત્યાર પછી મીઠાને આપણે થોડું મિક્સ કરી લઈશું. એના ઉપર આપણે ઢાંકી દઈશું જેથી જલ્દી સડી જાય. હવે આપણું કમ્પ્લીટલી તેલની અંદર સડી ગયું છે એટલે આપણે તેમાં હવે બધી વસ્તુ બધા મસાલાઓ આપણે એડ કરીશું. ત્યાર પછી તેમાં હિંગ એડ કરીશું. ત્યાર પછી આપણે હળદર એડ કરી દઈશું. બંનેને થોડી વાર માટે આપણે તેલમાં સડવા દઈશું. જો બે સડી જાય એટલે ત્યાર પછી આપણે જે મરચું ખાંડ્યું છે તેને આપણે એડ કરી દઈશું. મરચાંને થોડી વાર માટે આપણે તેલમાં ચડવા દઈશું. તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રો. ત્યાર પછી મિત્રો આપણે તરત જ તેમાં પાણી એડ કરી દેવાનું છે. પાણીનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે જેથી આપણે રસાવાળું શાક બને એટલા માટે. ત્યાર પછી આપણે ખાંડ એડ કરી દઈશું. તમે જોઈ શકો છો મિત્રો આપણું શાક સડી રહ્યું છે તે. પાણીને થોડુંક બાળવા માટે ઉપર આપણે સીબું ઢાંકી દઈશું. તો આપણે કમ્પ્લીટલી રસો બળી ગયો છે મિત્રો. ત્યાર પછી આપણે તેમાં જીરું પાવડર એડ કરશું અને કોથમીરનું કટિંગ એડ કરી દઈશું મિત્રો. તો મિત્રો કમ્પ્લીટલી આપણી રેસીપી તૈયાર થઈ ગઈ છે. જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો. થેન્ક યુ સો મચ.